હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું જઉં છું તખડગઢ પૂજાને લેવા માટે. જો હવારમાં ઉઠીને તો દર્શન કરી લીધા હતા અને હું તો તૈયાર થઈ ગયો તો એકદમ. જોઈ લો હે ને, મસ્ત ઘૂઘરો જેવો થઈ ગયો તો લુગડો બુગડો પહેરી લીધો હતો આપણે તો. ના જાડ્યું મોઢું ચડાવીને ફરે હોય ચંગ. હું જઉં છું એટલે કોઈ નહીં, મેં કીધું જવું તો પડશે. હવારમાં એ તો મોઢું ચડાવીને ફરતું હતું ને પૂરે આપણે ભાઈ બેગ ઉપર મારી દીધી પોલીસ, મતલબ કે પોણી મારી દીધું. હવારમાં ભાઈ બોલાવી દીધા બૂટ ને ભાઈ બૂટ ને મગર મોજા જ જોઈ હે જ. તો મોજા એ સાઈડમાં વરગણી લટક્યા હતા. ભાઈ મોજા લઈ લઈએ. મેં કીધું મોજા પૂછ્યા, મોજા મળતા નતા. ભાઈ મેં કીધું એક મોજો મળતો નતો. મેં કીધું શું કરું. એક મોજો ભાઈ ઘરના પૂછ્યું કે મોજો જાય, તો કે એ તાર જેવો રખડપટ્ટી જ છે કે હોગલે જાય રખડતું હશે. મેં હોગ્યો મળ્યો નહીં. ભાઈ મમ્મી કે મળી જો ને ભાઈ જાડ્યું તો રાધા રાણીને નવરા બેસી ગયું તું. કાનાજીને બોલવા ચાલ્યા વગર કઈ બોલતું જ નતું. ભાઈ આપણે આવી ગયા હતા પ્રાણી બસ સ્ટેન્ડે. ફૂલ ટ્રાફિક હતું આજે તો, માહોલ ગરમ હતો ને ભાઈ તોય આપણે તો જબરજસ્તી બેસી ગયા હતા ને આવી ગયા હતા સિદ્ધપુર. ભાઈ મસ્ત શેરડીનો રસ પી લીધો. જોઈ લો, બસો લાઈનમાં લાગી જતી કાકો કાઢતા હતા પોઠાનો રસ. અને આપણે મોઢું ધોઈને થઈ ગયા હતા કાળિયા મેસ. જોઈ લો, થઈ ગયા કે નહીં રેડી. મસ્ત બેસી જતા ઊંટ જેવા થઈને લોબા. અડધો ગ્લાસ પી લીધો. પછી યાદ આવ્યું કે મેં કીધું બતાવી દઉં તમને કે હું શેરડીનો રસ પીવું છું. પછી તમને મેં કીધું શોપ કરી લીધું. પછી આપણે પછી બેસી જઈએ પાછા ગાડીમાં આવી જતા આપણે માઉન્ટ આબુ, ના આબુ રોડ સોરી. એના પછી આપણે સીધા આવી જતા સુમેરપુરથી બેસી જતા તખતગઢ વાળી બસમાં, જેમાં બહાર તો કોઈ દેખાતું જ નતું. ને આપણે આગળ બેઠા હતા ડાપુ. એના પછી આવી જતા સીધા જનતા દીદી ઘરે. પૂજા લોકોને અહીંયા જ આવી ગયા હતા. જોઈ લો બહારનો કઈક આ હાથ માહોલ એકદમ મસ્ત. મૂડ તો આપણું તો બની ગયું મસ્ત. મેં કીધું મૂડ જોઈને તો આપણું નાવાનું મન થઈ ગયું. ના હે મેક્સી આપણને જોઈને તો બીવાઈ જતી. મેં કીધું મેક્સી તો એ કે રામ પછી એને આપણે થોડી વાર રમાડીને ભાઈ મેં કીધું જોઈએ આ બાજુ માહોલ જેવો હે. ઘઉં બધા કપાઈ ગયા હે ને આપણે તો થઈ ગયા ભૂત જેવા. પણ ગરીબનો વટ ના જાય તો જોઈ લો હે ને. બોલર ઊંચા કરતો તો હું. અને એટલામાં તો ભાઈ મેં કીધું શું કરીએ. માહોલ જોઈને તો મારું મૂડ બની ગયું હતું મસ્ત. જવાનું મન જ નતું થતું. મેં કીધું જવું તો પડશે સુરા, શું કરશું. ભાઈ મેં કીધું મસ્ત નહીં નાખીએ. માહોલ તો જોવા તમે, જેટલો મસ્ત માહોલ અને એકદમ આટલું મસ્ત નેચર અને આટલો ખુલ્લો એરિયા મારી માટે તો બેસ્ટ પ્લેસ છે રહેવા માટે. અને આ હે શું કહેવાય આનું નામ, હું ભૂલી ગયો. મેક્સી બે હાથે જોઈ લો. તાળીઓ હાલતી હતી ને ભાઈ હું તો નહીં નાખ્યો. મસ્ત કાળો મેચ થઈ ગયો તો બસમાં. ભાઈ હું કાળો જ છું, ભૂલી ગયો બરોબર. અને પાછળ માહોલ જુઓ, લાલ ચોળ એકદમ મજબૂત. અને આ જુઓ ખુલ્લા ખેતર ને મેક્સી ને લાકડા ને કપડા ને વાદળા ને શું હતું મસ્ત. ભાઈ હું તો માથું ફૂંકાવતો હતો. મેં કીધું માથું ફૂંકીને વિચાર આવે મોડું થતું હશે તો જઈએ નીચે, ખાઈ લઈએ. ખાઈને પછી સુરા રવાના થઈ જાય સીધા અમદાવાદ માટે. નીચે આવ્યા તો જોયું તો 3 જણાની મીટિંગ ચાલતી હતી. જનતા, કિંજલ અને શિવાની. શું મીટિંગ કરતા 3 જણા બૂમો પાડીને કહેતા હતા. મેં કીધું આપણે જઈએ હવે સીધા બસમાં આવીને જોયું તો ઓહો, આ તો મૂડમાં આવી ગયો તો. લે ફૂલ માહોલ ગરમ કરી નાખ્યો. બે હાથે ફોન પકડતો તો કે ના ગોઠવું હું બંકો ને ભાઈ આ બહાર જોયું તો માહોલ મસ્ત. પેલી ઉભી કેમ્પર વાઇટ પૂજા લોકોની બરોબર. અને આ હે શ્રી ચામુંડા, જેમાં આપણે એક વખત આવેલા હે બરોબર. શ્રી ચામુંડામાં 1 કે 2 વખત. ના હે આપણે સુલતાનગઢ છે આપણી ફેવરેટ બસ છે, જેમાં આપણે 2021 થી જઈએ. 6 વર્ષ થઈ ગયા. ના હે પૂજા જે અત્યારે હે બીજી. અને આ હે પેલો ચિંકુ જે બી બીજી જ છે કે હું મારો પગ કોઈને ના આલું. ભાઈ મેં કીધું ચિંકુ આવી જાય તને કોઈ બતાવું બહાર. તો ચિંકુ તો બહાર જોઈને તો ખુશ થઈ ગયો કે આવી લાઈટો. ભાઈ બસ તો હેડવા માંડી હતી ધેમે. મેં કીધું હેડવા દે કોઈ વાંધો નહીં. બસ હેડતી હતી. ભાઈ મેં કીધું શું કરીએ. ચિંકુ કે હવે શું કરશું. મેં કીધું જવું પડશે. ચિંકુ કે હારું તાણ. મેં કીધું આપણે ભાઈ રવાના થઈ ગયા. ચિંકુને ઊંઘાડી દીધો સાઈડમાં. અને બસ તો હેડી નીકળી ઠુચુક કરતી. પછી આવી જતા ચોરાયામાં આવીને જોયું તો
માહોલ ગરમ હતો, સાધારણ હતા, પણ મસ્ત માહોલ હતો. અહીંથી જાય સીધી હોડેરા, હોડેરાથી જાય સીધી સિરોહી. ના, સિરોહી શિવગંજ જશે ને આ બસ આવી જતી સુરત, સુરત નામ હતું સુરજ. અને પછી હવે જશું આપણે હોડેરા. મને લાગી જતી ભૂખ, તે તો અંદર પેલી બીટનીમાં કેળું ભરી દીધું તું. પાવ ખાતો તો મન કે લો તમે મેં કીધું મારે નહીં ખાવું, તું ખા. એ તો પછી કે લો બે હાથે કો મામા. મેં કીધું મારે નહીં ખાવું, તું ખા ભોણા. એના પછી આપણે આવી ગયા હતા સીધા શિવગંજ, ના હોડેરા. હોડેરાથી હવે સીધા જવું આપણે સિરોહી. સિરોહીનો જે આપણે કહેવાય ને ટોલ પ્લાઝા તઈ એ આવી જતા ટોલ પ્લાઝા ઉપર ને ઈકણ તો પછી મેં જોયું, મેં કીધું માહોલ તો ગરમ હતો, ટ્રાફિક નતું ખાસ કઈ. પેલા એક આપેલી તો ફોટો પાડીને ટોલ ને પછી મેં કીધું હવે નીકળી જઈએ, સિગ્નલ મળી જયું. ચલો ધાન રવાના થઈ જતા ને પછી આ ટોલ પ્લાઝાની આજુબાજુનો માહોલ જોઈએ ને આપણે નીકળ રહેવાનું મન થઈ જાય એવો માહોલ હોય. જોઈ લો એકલા ખટારા જોઈ લો હે ને, ખટારા એકલા મજા આવી જતી. મન તો બહુ મજા આવે. આપણે ડ્રાઇવિંગના છીએ પૂરેપૂરા શોખીન. આપણો શોખ હે. આજ નહીં તો 2 વર્ષ પછી આપણી લાઈફમાં ડ્રાઇવિંગ હશે. બરોબર. અત્યારે તો ખેર સપના જોઈએ છે. અને પછી મને જોવા મળ્યું ટેલર, એમાં ભરેલું હતું પગ પથરા એવું. મેં કીધું બતાવી દઉં તમને, તમે જોયું નહીં હોય. પહેલી વસ્તુ હું જ નજીકથી પહેલી વાર જોતો હતો. તમારે શું જોતો તો મેં કીધું અંદર શું ભરેલું હતું. અંદર તો પથરા ભરેલા હતા. ભાઈ આપણે આવી ગયા હતા સિરોહી હોટલમાં. ના હે સુલતાનગઢ, ના બાજુ હે વીકે જૈન. બધી બસો લાઈનમાં લાગેલી હતી. ભાઈ આપણે આવી ગયા બસની અંદર. આ હોટલ હે અને આ કંઈક બાજુનો માહોલ. અને આ બસ જો વીકે જૈન તો ઉપડી ગઈ. હવે આપણી બસ રવાના થશે. અંદર જોઈ તો ચીંકુ તો માહોલ ગરમ કરતો તો પડીકા લઈને હું જોઈ લો ખાલી હું કરે. પડીકા અંગાત બાજવાનું કરતો હતો કે હું લડી જ લઉં પડીકા અંગાત. મોમાં તમે વચ્ચે આવતા નહીં. મન તો બતાવતો તો આખો ડોળા કાઢતો. મેં કીધું લે તું મિલ્કશેક પી. તો કે લાવો તાણ. પછી કે આપણું કોમ નહીં ચીંકુ, કે આપણું ગળું બેસી જાય, મારે નહીં પીવું. કે તમે પીવો મોમાં. ચીંકુ તો પછી રમવામાં બીજી થઈ ગયું. મેં કીધું હવે તમે આલ્યું તો મારા હું જોતો કે ના પાડી તો પાછું મને પકડાયું. ખબર નહીં પડતી, બુદ્ધિ વગરનો મોમો હોય કે મારો. મેં કીધું વાંધો નહીં ચીંકુ પી લે, આપણે કોઈને નહીં કહીએ. ચીંકુ જ પાછો બેસી ગયો બારી જોડે. કે હું કે બારી જોડે જ બેહું. બેઠો જોતો તો વાયરો આવતો હતો. એને વાયરો ના અડે ને પાછું એનું મશીન ચાલુ થઈ જાય રોવાનું. પૂજા ખાતી હતી વેફર. મેં કીધું ખાઈ લો, ખાવાનું છે આપણે. ચીંકુ બહાર જોતો તો કાળું કે હું હોટલ ખોલ દઉં કેવું રે. પછી આવી જતી બીજી બસ. જોઈ લો લાઈનમાં સીધા આવી ગયા હતા આપણે સુભાષ બ્રિજ ઉતરી ગયા. બરોબર. મળશું બીજા મસ્ત બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. બાય બાય. રાધે રાધે. જય શ્રી રામ. હવે અહીંથી જઈને ઘરે જઈને હોઈ જવાનું. ચીંકુ જોઈ લો. ચીંકુ એ ફૂલ ઉંમર છે. અમે બધા ઘેર જઈને હોઈ જવાનું હે. જો એ તો કે મારે નહીં જ વાત કરવી. હું જાઉં હવે.